રાજકોટ જિલ્લામાં ધોરાજી તાલુકાના ભોળા ગામ નજીક નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। નર્મદાની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। એક તરફ ધોરાજી તાલુકાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા થઈ રહી છે, તો બીજી તરફ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણીની પાઇપલાઇનમાં ભંગાણને કારણે વેડફાઈ રહ્યું છે હજારો લીટર પાણી। ઘણા દિવસથી પાણીની મુખ્ય પાઇપલાઇન લાઇનમાં ભંગાણ હોવાથી સ્થાનિક લોકોનો આક્ષેપ જોવા મળી રહ્યો છે। એક તરફ સરકાર જળ બચાવોનું અભિયાન ચલાવી રહ્યું છે, તો બીજી તરફ પાણીનો પુષ્કળ પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે। ત્યારે જળ એ જ જીવન છે, આ સાર્થક ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે। મારું નામ લલિત ચૌહાણ, હું રહેવાસી છાડવદર ગામનો। પાણીનો અત્યારે બહુ તંગી હોવા છતાં અટાણે પાણીનો બહુ નિકાસ અહીંયા થઈ રહ્યો છે, વેડફાઈ રહ્યો છે। આ નર્મદા મેન પાઇપલાઇન તૂટી છે અત્યારે, ઘણા ટાઈમથી તૂટેલી છે અને દિવસોનો તો ખ્યાલ નથી। અમે નીકળતા હોય તો અહીંયા જોતા હોય, કોઈ હજી રિપેર કરવા આવેલું અહીંયા નથી। પાણી જોરદાર, અત્યારે તો લાખો લીટરમાં પાણી વેડફાઈ રહ્યું છે, કોઈ રિપેરિંગ કરવા જ આવેલ નથી અહીંયા। જોરદાર છે, અમારા ગામડામાં તો અતિ વધારે તંગી છે। અમે પાણી હાટું અત્યારે તો બહુ દૂર દૂર સુધી જતા હોય, અત્યારે લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે અત્યારે।